અંદરથી થવું જોઈએ, અંદરથી ભક્તિ થાય. 24 કલાક દીવા કરો એને ભક્તિ કહેવાય, પણ કેવી કહેવાય? દેખીતી. અંદર ભક્તિ કરો છો એ દેખાવી ના જોઈએ. ગુપ્ત ભક્તિ કરો, ગુપ્ત 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 રાખો, કોઈને જણાવવાની જરૂર નથી કે હું આટલું કરું છું, મેં માતાજીને આટલું આલ્યું, કહેવાની જરૂર. જેની પાસે તમે સુખ લીધું એને કીધું? કોઈ ના કીધું કે ભાઈ મેં તમને સુખી કર્યા છે? તો પછી ભક્તિ કેવી થવી જોઈએ? ગુપ્ત ભક્તિ હોવી જોઈએ, શાંત ભક્તિ હોવી જોઈએ, પ્રેમવાળી ભક્તિ હોવી જોઈએ, નિર્મળ ભક્તિ હોવી જોઈએ, સંતોષવાળી ભક્તિ હોવી જોઈએ, કુળદેવીની ભક્તિ હોવી જોઈએ. મારો એક જ ધ્યેય છે કે તમારી ખોડિયાલ રાજી થાય. મારો એક જ ધ્યેય છે તમારી બ્રહ્માણી રાજી થાય. ભવિષ્યમાં હું મળું ના મળું, તો જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે ત્યારે તો તમે તમારી માતાને પ્રાર્થના કરો ને કે હે માં ખોડિયાલ, આજે આટલું બધું દુઃખ આવ્યું છે, તો માં હજારો લાખો ને કરોડો ગુના માફ કર. ત્યારે પાછી સોનાના દીવામાંથી નીકળશે હું મેલડી છું. આ કળિયુગમાં હું શિવવન સપર નદીના કંદરફિયા મેલડી છું. ત્યારે કામમાં આવશે, યાદ રાખજો. હું જે કુળદેવી ગોતી ગોતીને આપું છું ને એનું ભજન ને ભક્તિ રાખજો. અંત ઘડીએ પાછી હોનાના દીવામાંથી નીકળશે હું મેલડી છું. વિશ્વાસ, ભાવ, ભક્તિ. માને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું. પણ ભક્તિ કેવી કરો? ગુપ્ત ભક્તિ કરો. કોઈને જણાવવાની જરૂર નથી કે અમે બહારથી ચાનું ભજન કરીએ છીએ. તમે કોના માટે ભજન કરો છો, ભક્તિ કરો છો? તમારા માટે ને, તમારા પરિવાર માટે ને. તો પછી દુનિયાને જણાવવાની જરૂર શું છે? દુનિયાને જણાવવાની કોઈ જરૂર ખરી? કદાચ માતા આવીને ઊભી રહેશે તો તમને મળશે ને. માતાજી કદાચ આશીર્વાદ આપશે તો તમને આપશે ને. માતાજી કદાચ કહે છે કે માગ માગ, શું માગે છે તો તમારે માગવાનું આવશે ને.